કાંકરેજ તાલુકા કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ થતાં એમ્બ્યુલન્સ ફસાઈ। કાંકરેજ તાલુકા કંબોઈ 4 રસ્તા જ અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે, જેમાં પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે। એક તો કંબોઈ 4 રસ્તા પર અત્યારે ગુરુવારે સવારે 9:30 કલાકે સર્જાયેલ ટ્રાફિક 12 વાગ્યા સુધી જેસે તે હાલતમાં યથાવત રહેવા પામેલ, જેમાં દર્દીને સારવાર અર્થે લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી। આમ અવારનવાર કંબોઈ ચોકડી પર રેતીના ડમ્પરો રોડ દ્વારા ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે। અત્યારે હાલમાં લગ્ન સિઝન હોય સિહોરી પાટણ હાઈવે રોડ પર આવેલ કંબોઈ ચોકડી પાસે હજારો વાહનો ચાલકો અટવાયા હતા। જોકે ક્યાંય પણ ટ્રાફિક પોલીસનો અભાવ હતો। સિહોરી પોલીસ સ્ટેશનમાં ઘણી વખત કંબોઈ ચોકડી પર ટ્રાફિક સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેને કારણે કોઈ અચાનક બીમાર થાય તો તેને પાટણ જવા આવવા માટે પાટણ સિહોરીનો રસ્તો સુલભ છે, પરંતુ અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા જે પ્રજાને માથાના દુખાવા સમાન છે, જેને લઈ અવારનવાર નાના મોટા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા કાંકરેજ તાલુકા કંબોઈ ચોકડી પર ટ્રાફિક પોઈન્ટ મૂકી કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે, અન્યથા કોઈ દર્દીને સારવાર અર્થે પાટણ લઈ જવાતા જીવ ગુમાવી દે તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। ત્યારે હવે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા તાત્કાલિક અસરથી કંબોઈ ચોકડી પર ટ્રાફિક અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે।